નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે જોવાના છીએ આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિકની તૈયારી કેવી રીતે કરવી, કારણ કે 7 દિવસમાં આપણે આંકડાશાસ્ત્રના 9 ચેપ્ટર પૂરેપૂરા કમ્પ્લીટ કરવા છે અને આ 9 ચેપ્ટરમાંથી 80 માર્ક્સનું જે આપણું પેપર આવવાનું છે, આ 80 માર્ક્સના પેપરમાં હવે ચેપ્ટર વાઇઝ જો કરવા બેસીએ તો આપણને સમય ઘટી શકે એમ છે, પણ હજુ આપણી પાસે એક એવો પ્લાન છે કે જેનાથી આપણે બેસ્ટ રીતે તૈયારી કરી શકીએ, જેમાં ખાસ કરીને આ 7 દિવસમાં સૌપ્રથમ તમે પહેલા જ દિવસે સેક્શન એફ કમ્પ્લીટ કરી લેવાનો છે. સેક્શન એફમાં કેવા પ્રશ્નો છે તો ચેપ્ટર 3, 4 અને 5 મધ્યવર્તી સ્થિતિના માપ, પ્રસારમાનના માપ અને આવૃત્તિ વિતરણની વિષમતા. આનો ફાયદો તમને થશે કે સેક્શન ડી અને સી માં જે પ્રશ્નો તમને પૂછાવાના છે એના અમુક સૂત્ર સેક્શન એફ ને આધારે છે, તો સેક્શન એફ તમારો અડધો કમ્પ્લીટ ત્યાં જ સેક્શન સી અને ડી કમ્પ્લીટ થઈ જશે. બીજા દિવસે તમારે સેક્શન સી લેવાનો છે. હવે ખાસ મિત્રો આમાં પ્રશ્ન એ થાય, થિયરી પણ કરવાની, યસ, પહેલા અને 7મા ચેપ્ટરની થિયરી ખાસ તૈયાર કરવાની છે. બીજું, નાના નાના શોર્ટ દાખલા જે તમને સ્વાધ્યાયમાં આપ્યા છે એવા ઉદાહરણના દાખલા સ્વાધ્યાયમાં જે સેક્શન સીમાં આપ્યા હોય અથવા એવા ઉદાહરણના દાખલા હોય એને ખાસ તૈયાર કરવાના છે. અને જો ન ખબર પડતી હોય કે કેવા દાખલાઓ કરી શકાય તો વિદ્યાકુલના વિડીયો સેક્શનમાં જઈ તમે સ્ટેટિસ્ટિક વિભાગ સીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો પહેલા કરવાનું રાખજો. ત્યાર પછી આપ્યો છે ત્રીજો અને ચોથો દિવસ. 2 દિવસ તમારે વિભાગ ડી ને આપવાના છે. બની શકે કે અમુક પ્રશ્ન સીના તમારા બાકી રહી ગયા હોય તો આ 2 દિવસ તમે થોડો ટાઈમ આ 2 દિવસમાં વિભાગ ડી ને પણ આપી અને બાકીનો થોડોક ટાઈમ વિભાગ સી ને પણ આપી શકાય છે. એટલે 2 દિવસ આમ મળી અને ટોટલ બીજો, ત્રીજો અને ચોથો દિવસ, આ 3 દિવસની અંદર વિભાગ સી અને વિભાગ ડી ના પ્રશ્નો તૈયાર કરવાના. અને આટલું પૂરું કરશો એટલે આપણા 80 ગુણની પરીક્ષામાંથી વિભાગ સી અને ડી એક ટોટલ 33 ગુણનો પૂછાય છે. તો આ 33 ગુણ તમારા કમ્પ્લીટ થઈ જશે. સાથે તમારો વિભાગ એફ કમ્પ્લીટ થઈ ગયો એટલે બીજા 15 ગુણ કમ્પ્લીટ થઈ ગયા. હવે સૌથી મોટો પ્રશ્ન તો મને ત્યાં છે કે મારે વિભાગ ઈ માં શું કરવું, કારણ કે 3 ચેપ્ટરના પ્રશ્નો પૂછે ને 3 માંથી એકે મને કઈ ખબર નથી પડતી. તો એક, જો બીજા ચેપ્ટરની વાત કરીએ તો બીજા ચેપ્ટરમાં કદાચ આલેખ આવી શકે તો એ રીતે તૈયારી કરો. ત્યાર પછી ખાસ કરીને દ્વિપદી વિસ્તરણનો જે પ્રશ્ન 6થા ચેપ્ટરમાંથી આવવાનો છે, સામે સામેના પદનો જે લોપ થાય એ પ્રકારના પ્રશ્નો તૈયાર કરવા. અને જે 9મા ચેપ્ટરનો પ્રશ્ન છે એમાં મોસ્ટ ઓફ ઈ અને એફ જે સ્વાધ્યાયમાં આપેલા છે એ પ્રકારના પ્રશ્નો ઈ અને એફ ના અને એવા જ ઉદાહરણના પ્રશ્નો તૈયાર કરો. ત્યાર પછી ડે 6 અને 7 સૌથી વધારે માર્ક્સ જો કટ થતા હોય ને તો એ છે તમારો એમસીક્યુ અને એસક્યુ પાર્ટ. તો આ 2 પાર્ટને તમારે 2 દિવસ આપવાના છે. પૂરેપૂરું ટેક્સ્ટ બુક પર ધ્યાન આપવાનું છે. ટેક્સ્ટ બુકને આધારે હવે તમને પ્રશ્ન થાય, સર આટલું બધું મારે કરી તો લેવું છે પણ મને ગાઈડન્સ કઈ રીતે, ક્યાંથી શરૂઆત કરવી, કેવી રીતે શરૂઆત કરવી? તો પહેલી વસ્તુ, દરેક વિભાગ વાઇઝ જે કાંઈ પણ આઈએમપી પ્રશ્નો છે એ તમને વિદ્યાકુલના વિડીયો સેક્શનમાં મળી જશે. બીજું, ટોપ 25 જે આઈએમપી ક્વેશ્ચન્સ છે એ પણ વિદ્યાકુલના વિડીયો સેક્શનમાં છે. દરેક ચેપ્ટર તમે કરવા બેસો, કોઈ સૂત્ર નથી સમજાતું, કોઈ સમ નથી સમજાતો, તો તમને વિદ્યાકુલના 1 શોર્ટ લેક્ચર છે. અને બાકી રહી ગયું એમસીક્યુ અને એસક્યુ. તો એમસીક્યુ અને એસક્યુ એક તો ટેક્સ્ટ બુક તો છે જ, પણ એની સાથે સાથે વિદ્યાકુલ છાવા રિવિઝન સેશન કે જેના દ્વારા તમે એમસીક્યુ અને એસક્યુ પણ તૈયાર કરી શકો છો. તો આ રીતે પરફેક્ટલી પૂરેપૂરા પ્લાનિંગ સાથે તૈયારી કરજો. બીજું, વધારાનું કોઈ તૈયારી થઈ જાય એવું નથી. જ્યાં જે ચેપ્ટર આપ્યા છે એની ખાસ તૈયારી કરવાની, થિયરીને ખાસ વાંચવાની છે, આંકડાઓ લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. પોઈન્ટમાં કોઈ રકમ દર્શાવવાની હોય તો એને 2 પોઈન્ટમાં દર્શાવવાની છે. વર્ગીકૃત અવર્ગીકૃત માહિતી માટેના સૂત્ર જે અલગ છે એને અલગથી જ કમ્પ્લીટ કરવાના છે. અને આ રીતે પૂરેપૂરી નોંધ સાથે તૈયારી કરવાથી ધોરણ 11ની સ્ટેટિસ્ટિકની વાર્ષિક પરીક્ષા એકદમ ફાડું થવાની છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.